જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। કરારવાળા છે કંઈ ના કંઈ કાયમી થતા અહીંયા જોવા મળી રહ્યા છે અને કાયમી થશે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આપી છે મોટી ભેટ। તો આજની મહત્વની જાહેરાત જોવાનું ભૂલશો નહીં। કરારવાળા કાયમી નોકરી કેટલી કરી શકશે, કેટલા વર્ષ સુધી એલિજિબલ છે, તમામ ઉમેદવારો પર માહિતી મેળવજો। અને નવા ખાસ ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન કરી શકશો। મિત્રો, વિડીયો પર ખાસ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો। અને બીજી મહત્વની અપડેટ મિત્રો છે કે જે ઉમેદવારો સેકન્ડ હાયર સેકન્ડરી વિદ્યા સહાયકના છે એમની જગ્યા વધારવા બાબતે એક અપડેટ મળી છે, ત્યારે વિડીયો મૂકેલો છે, ખાસ નિહાળજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં એક પણ લિંક મળી જશે। સુપ્રીમ કોર્ટનો ચુકાદો આધીન રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આપી છે 58 વર્ષ સુધી નોકરીની ગેરંટી। તો શું છે અપડેટ, વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે તો કે હરિયાણામાં શહેર સરકારની મોટી જાહેરાત છે। હંગામી કર્મચારીઓ બાદ આ કામદારોની નોકરી કાયમી થઈ શકે છે। તો કયા કામદારો શું છે, તો અહીંયા તમને જોવા મળ્યા છે, મોટા સમાચાર છે। હરિયાણામાં 58 વર્ષ સુધી તમે નોકરી કરી શકશો। 1400 થી વધુ કરાર આધારિત જે સહકારી પ્રોફેસરો હતા એમને 58 વર્ષ સુધીની નોકરી છે એ પરમનન્ટ થયા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા હરિયાણાના કોન્ટ્રાક્ટ જે કર્મચારીઓ છે એ હંગામી હતા, એમના પ્રોફેસરો હતા જે 58 વર્ષ સુધી હવે નોકરી કરી શકશે। મિત્રો, વાત કરીએ આપણું ગુજરાતમાં, તો અત્યારે ગુજરાતમાં આવી અપડેટ મળી નથી। ગુજરાતમાં મિત્રો કંઈ અત્યાર સુધીમાં અપડેટ મળી નથી। જો હરિયાણા સરકારે નિર્ણય લીધો છે, ગુજરાત સરકારે જો કોઈ નિર્ણય લે છે તો બાકી ચોક્કસ એ નિર્ણય ઉપર તમને અપડેટ મળી જશે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરો, જ્યારે વિડીયો અપલોડ કરીએ ત્યારે નોટિફિકેશનની તમને અપડેટ મળતી રહે। તો બેલ આઇકન જે ઉમેદવારો ક્લિક નથી કર્યું તો બેલ આઇકનની ઘંટડી ઉપર ક્લિક કરજો, જેથી તમને જ્યારે આપણે વિડીયોની કંઈ અપડેટ મૂકીએ છીએ તો ત્યારે સૌથી પહેલાં તમને અપડેટ મળતી રહે। તો હરિયાણા સરકારે જો મિત્રો આવું પગલું લીધું છે તો ગુજરાત સરકાર કંઈ ના કંઈ પગલું લેશે તો તમને નેક્સ્ટ વિડીયોમાં અપડેટ જણાવવામાં આવશે। બાકી મિત્રો, અત્યાર સુધીમાં આજની માહિતી આટલી હતી। મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।